હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો તો આજે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. તો જો હું અત્યારે જોબ ઉપરથી આવી ગઈ છું. ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આજે અત્યારથી બ્લોગ ચાલુ કર્યો છે. બપોર થઈ ગઈ, 1:15 વાગી ગયો છે. તો જો સાંજે મેરેજમાં જવાનું હોવાથી આપણે અત્યારે લંચ બારોબાર કર્યું છે. તો મેં ઠાકરમાંથી મંગાવી લીધું છે. તો આવતું જ હશે અને પ્રીતે આવતું જ હશે. જો કાલે રાત્રે કેક કટિંગ કરી હતી, તો હું અત્યારે આવી છું. તો આપણે જમવાનો વેઇટ કરી ત્યાં લાગી થોડી કેક ખાઈ લઈ. જો ફાઇનલી આવી ગયું છે ઠાકરમાંથી. પૂરણપૂરી, ઊંધિયું, રોટલી, રાઈસ, દાલ. સુપ્રીત જો ફાઇનલી અમે બેંકથી આવી ગયા છે. બેંક તમારા અહીંયા ફ્લેટમાં મેરેજ છે. જો અહીંયા અમે બી જાય છીએ રેડી થઈને. સુપ્રીત જઈને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું. તો જો હવે જઈએ છીએ મેરેજમાં. ફાઇનલી અમે મેરેજમાં જવા માટે નીકળી ગયા છીએ. અને અમારા ઘર પાસે જ જવાનું છે. અત્યારે એક્ટિવા લઈને વયા ગયા છે. રિસેપ્શનમાં એમ જવાનું છે. એ બહુ આઘું છે, તો ત્યાં ગાડી લઈને જશું. સુપ્રીત ઠંડી લાગે છે. એને તો જો પહેર્યું છે હાફ સ્લીવનું. આપણે પહેરી ન હતી, તો હવે થોડીક વાર ચાલશે. પહોંચી ગયા જો આટલું જ આગું હતું. તો હવે જોઈએ આગળ મળાવું બધાને. તો હવે બન્યા રહેજો આગળ. જો ફાઇનલી અહીંયા હલ્દી ને બધું ચાલુ છે. અને જો મારા ફ્લેટના બધા લોકો સાથે મળાવું. જો મારા બધા ફ્લેટના લોકો છે. બ્લોગ ઉતારું છે ને બધા આવી જશે આજે. જો આંટીની ઘરે પ્રસંગ છે, ત્યાં બધા આવ્યા છીએ હલ્દીમાં. હાય. હા, જો બધું જમવાનું કાઉન્ટર ને બધું છે. જો જમવા માટે જાય જ છે. જો ફાઇનલી અમે મેરેજમાંથી નીકળી ગયા છે. અમે ચેન્જ બેન્જ કરી લીધું છે. અમે બે જો નીકળી ગયા છે. હવે આજ કંઈક અમારી એનિવર્સરી છે, તો આ પ્રીત કંઈક સરપ્રાઈઝ ખાવા લઈ ગઈ છે. મારી એમ જાણે કે એક એની પોતાની એકલી નહીં હોય. અમારી પાર્ટીમાં કંઈક આ લઈ જાય છે, કંઈક નવીન વસ્તુ ખાવા માટે, ટેસ્ટ કરવા માટે. તો હવે જોઈએ શું લેવાય લઈ જાય. જી અહીંયા અમે આવી રીતે આવ્યા છીએ. અમે જો સ્ટ્રોબેરી ચોકલેટ સ્ટીક મંગાવ્યું છે.